હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજના બ્લોગમાં કંઈ ખાસ નથી. હું તમને મોટિવેશન આપવાનો છે કઈ રીતનો બ્લોગ બનાવવો. તો તમે પણ બ્લોગ બનાવવાનું વિચારતા હોય તો પહેલાં તમે મારા પહેલેથી એક વિડીયો જોઈ લેજો કે કઈ રીતે બ્લોગ બનાવવા. સ્ટાર્ટિંગમાં તમારે પહેલાં કોઈને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું નથી. બ્લોગ ચેનલમાં અપલોડ કરતા જવાના છે. સ્ટાર્ટિંગમાં તમે કેમેરા સામે ન બોલી શકતા હોય તો વોઇસ એડિટ કરીને નાખી દેજો. પહેલાં વિડીયો ઉતારી લેવાનો, પછી વોઇસ એડિટ કરીને અપલોડ કરવાનો. પછી તમારી ચેનલમાં વ્યૂ અને સબસ્ક્રાઈબ થોડાક વધી જાય પછી તમે સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બધીને સબસ્ક્રાઈબ કરવાનું કહી શકો. તમે વિચારતા હોય કે મારી ફેમિલી શું કહે, ભાઈબંધ દોસ્તાર મજાક ઉડાડશે, તો આપણે એને કાં કહેવાનું છે કે મેં ચેનલ બનાવેલી છે. આપણે સબસ્ક્રાઈબ થઈ જાય થોડા ઘણા પછી કહેવાનું, એટલે એને અલગ લાગે. તમારી ચેનલમાં 400-500 વ્યૂ આવે પછી તમે બધીને સબસ્ક્રાઈબ કરવાનું કહી શકો, ચેનલને જાહેર કરી શકો. એવું પહેલાં થાય. ચેનલ બનાવીને સ્ટાર્ટિંગમાં જ પહેલાં બ્લોગને બધીને લિંક મોકલવાની નહીં. યુટ્યુબ તરફથી ઇમ્પ્રેસ થાય ને પછી એના વ્યૂ આવે ને એ જ રાખવાના, કોઈને મોકલવાની નહીં. તો ઇમ્પ્રેસ ઓછું થઈ જાય. તમે વોટ્સઅપમાં શેર લિંક કરો તો તમારા વિડીયોની લિંક કોઈને મોકલવાની નથી. વોટ્સઅપમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ લિંક અપલોડ નથી કરવાની. યુટ્યુબ તરફથી વ્યૂ આવે એ જ રાખવાના છે. તમે પ્લે સ્ટોરમાંથી સબ ફોર સબ ડાઉનલોડ કરવાનું કહેતા હોય તો એ જરાય નહીં કરતા, એ બિલ કરતા નહીં. એમાં આવું ચેનલ ડેટ થઈ જાય. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને આવી જ માહિતી સારી લાગી હોય તો એક વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો.